ખ્યાલ આવી જ ગયો હશે. હું છું મમ્માના ઘરે. એકચ્યુઅલી કાલે વ્લોગ મેં શૂટ નહોતો કર્યો કારણ કે તમને બધાને ખબર જ છે એક સ્પેશિયલ દિવસની હું રાહ જોઈ રહી છું. અમે આવ્યા છે નાનીના ઘરે અને વધનની કાર પણ જોડે આવી છે નહીં બેટા. પ્લાનમાં એવું છે કે હું ને મમ્મી જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. હાય શું લીધું તે? માઉ લીધી. અને વર્ધન તો ગુડ બોય બની ગયો છે કેમ કે શૂઝ એને બહુ શૂઝનો શોખ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, બેકગ્રાઉન્ડ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. હું છું મમ્માના ઘરે. એકચ્યુઅલી કાલે વ્લોગ મેં શૂટ નહોતો કર્યો કારણ કે તમને બધાને ખબર જ છે એક સ્પેશિયલ દિવસની હું રાહ જોઈ રહી છું જે થોડાક ટાઈમમાં જલ્દી નજીક આવી રહ્યો છે. અને એની તૈયારીઓમાં હું કાલે બહુ જ ભાગાદોડમાં હતી એટલે મેં કશું જ શૂટ ના કર્યું. મને એવો ટાઈમ પણ ના મળ્યો અને મને એવું મૂડ પણ ના બન્યું કે હું શૂટ કરું. અને પછી કેવું થયું કે બન્યું એવું કે આજે મારે મમ્મીના ઘરે આવવાનું જ હતું કે મારે મોર્નિંગમાં વહેલા આવવાનું હતું. એટલે મારા હસબન્ડે એવું કીધું, રાત્રે બેઠા હતા 11 વાગે અને મારા હસબન્ડ કેવું કરીએ તું સવારે એકલી જાય અને વર્ધન ક્યારે ઉઠે ક્યારે નહીં. અને અહીંયા આવીને પણ મારે એક બે કામ પતાવવાના હતા. મતલબ શું કેવી રીતે મેનેજ કરે એના કરતાં અત્યારે રાત્રે હું તને મૂકી જાઉં છું તો કાલ મોર્નિંગમાં ઉઠીને તારું રૂટીન જે હોય ને જે કામ હોય એ બધું પતાવી દેજે. એટલે પછી એવી રીતના પ્લાન બન્યો અને હું આવી ગઈ મારા મમ્મીના ઘરે કાલ રાત્રે, જેનું મેં કશું જ શૂટ નથી કર્યું. હું અત્યારે જ શૂટ કરી રહી છું. રાત્રે આવીને ખાઈ પીને અમે લોકો તો સૂઈ ગયા હતા. અને આજે હું તમને બતાવી દઉં, પહેલાં તો બધાને મળાવી દઉં. પપ્પા ગયા છે બહાર, રીતિ ગઈ છે ઓફિસ, મારો ભાઈ છે જીમમાં અને મમ્મીને હું ને વર્ધન અમે લોકો છીએ. બતાવો. હેલો, અમે આવ્યા છે નાનીના ઘરે અને વર્ધનની કાર પણ જોડે આવી છે નહીં બેટા, હે ને? એકચ્યુઅલી કાર એટલા માટે આવી છે કે કારમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો. વર્ધનની કારમાં ચાલુ નથી થતી. બિચારાને અમે ઉદયપુર ગયા ને એમાં બંધ રહીને એમાં થોડા લોચા થઈ ગયા નહીં બેટા. એટલે પછી છે ને નાનું એવું કીધું તમે કાર લઈને આવી જાઓ. એટલે અમે આવ્યા છીએ અને અહીંયા છે વર્ધન. અરે અમારું વર્ધન છે ને આ ધર્વ છે. ધર્વ હાય કહી દે બેટા. આ છે ને વર્ધનનો બેસ્ટ ફ્રેન્ડ છે. વર્ધન નાનો હતો ને ત્યારથી બંને જોડે રમતા હોય છે નહીં બેટા, હે ને? વર્ધન કાર આપણે તોડી નથી કાઢવાની હો, એટલે બહાર આવી જાઓ. ચલો ગેટ બંધ કરી દો, એનો દરવાજો બંધ કરો. વેરી ગુડ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મજામાં. અહીંયા મમ્મીએ મસ્ત બનાવ્યું છે ફુલાવરનું શાક. એટલી સરસ સ્મેલ આવી રહી છે. દાળ ભાત અને રોટલી. તો આ બધું મમ્મી કરી રહી છે. હું તો સરસ આરામ કરું છું આજે. તો પિયરમાં તો એ જ કરવાનું હોય ને. આજે તો કશું જ નહીં, બસ ઉઠીને શાંતિથી ચા પીધી. મમ્મીએ ચા પીધી. ચા પીને બસ બેસી રહી. પછી મમ્મી કે ઊભા થઈને નહીં લો, એટલે પછી નાયા ધોયા વર્ધનને ફ્રેશ કર્યો. અને હવે મમ્મીને કીધું, મેં કીધું મમ્મી ફટાફટ જમવાનું બનાય, ભૂખ લાગી છે. એટલે બિચારી ક્યાંની લાગેલી છે. ના, આપણે આમે બી લેટ જ હોય છે. ચા નાસ્તો સવાર મોડો થાય ને એટલે ગરમ રોટલો બાજરીનો બહુ મજા આવી ગઈ. અને મારી ફેવરેટ લસણની મમ્મીના હાથની જ મને લસણની ચટણી એટલી ભાવે ને. ચા મજા આવી ગઈ. જમવાનું આપણે લેટ જ હોય છે. અને અત્યારે આજે છે ને મમ્મી આપણે ભાગા દોડી છે નહીં હમણાં. હવે તમે બી ફ્રેશ. પાછો રોટલો વઘાર્યો હોય એટલે બધાય ગરમ રોટલો વઘારેલો ખાય. યમ્મી. આ જો ને આનો તોફાન જ ઓછું નથી થતો. પ્લાનમાં એવું છે કે હું ને મમ્મી જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. વર્ધનની સ્પેશિયલ શોપિંગ કરી રહ્યા છે અને 2-4 વસ્તુ મારે પણ લેવાની છે તો એ બધી શોપિંગ કરવા જઈ રહ્યા છે. વર્ધનને મેં ના પાડી ને તો પણ એને આવવું જ છે મમ્મા જોડે નહીં. વર્ધન શું થયું બતાવ. આ તો પેનનો ડાઘો છે. તું મામુ જોડે બેઠો હતો ને હમણાં, મામુ સ્ટડી કરે છે ને, એનો ડાઘો પડી ગયો. એ ના જાય બબુ. તો ચલો આપણે બાબા જઈએ. ચલો યસ. વર્ધન હાય શું લીધું તે? માઉ લીધી. હે ઈ વાવ. અને ડક લીધું. ડક નાના. આપણે શું લેવા આવ્યા? ઓકે. તો કંઈક નાસ્તો કરવો તો ભૂખ લાગી ગઈ. સેવ પૂરી અહીંયાની બહુ જ સરસ આવે છે, સુપર ટેસ્ટી હોય છે. અમે લોકો એ ખાઈશું. શોપિંગ અમારી થઈ ગઈ છે ડન. હજુ થોડું ઘણું બાકી છે પણ વર્ધન ભાઈએ કંઈક કાંડ કર્યું છે એટલે અમારે પાછું ઘરે જવું પડશે નહીં મમ્મી? જવું પડશે. થોડી વાર માટે બી જવું પડશે. તારે ખાવું છે માં? ના. સેવ ખાવી છે? સેવ ખાવી છે?
હવે અમે આવ્યા છે વર્ધનની શૂઝની શોપિંગ કરવા અને વર્ધન તો ગુડ બોય બની ગયો છે કેમ કે શૂઝ એને બહુ શૂઝનો શોખ છે અને શૂઝ બહુ ગમે. વર્ધન ચાલીને જોતો બેટા કમ્ફર્ટેબલ છે જોતો ચાલીને બીજું પહેરાવે. પછી ચાલીને બતાય હો મમ્માને. ઓકે ઓકે. યસ વાવ વેરી ગુડ. બેસી જા બીજું પહેરાવે. વર્ધન કેવા લાગ્યા શૂઝ? ચાલો તો બસ કમ્ફર્ટેબલ છે કમ્ફર્ટેબલ છે વર્ધન હે ને? ઓકે હા તો આ પેક કરી દો. પપ્પા આજ સવારના અત્યારે મળ્યા નહીં એટલે મને તો મળ્યા હતા પણ આપણે મેં વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો હતો તો ચલો હવે હું પપ્પા જોડે બીજા મારા કામ માટે જઈ રહી છું. મને સલૂન ઉપર ઉતારી દો વેક્સિંગ ને બધું કરાવવાનું છે. ચલો વર્ધન અમે આવીએ હો તું બા જોડે રહેજે બાય. ઓકે. સો મારો મસ્ત ચમકદાર ચહેરો જોઈને તમને ખબર જ પડી ગઈ હશે. મસ્ત રિલેક્સેશન વાળું એકદમ સરસ રીતે મેં પેમ્પરિંગ કરી દીધું છે તો જેનો ગ્લો બહુ જ સારો આવ્યો છે. અને મળાવી દઉં રિદ્ધિને જે હવે ઘરે આવી છે. મેં એને ક્યારના કોલ કર્યા છે કોન્સ્ટન્ટ કોલ જ નથી રિસીવ કરી. હેલો પછી કરજે પણ એવું કે તું ફોન કેમ નથી ઉપર? અરે આજે મારે ઓફિસમાં મારે આજે પ્લાન હતો કે હું વહેલા આવી જઈશ પણ મને એટલું બધું કામ અચાનક આવી ગયું રહેવા દે ફોન તો ઉપાડાય ને. પણ કોલ રિસીવ કરાયું હતો જ નહીં. બોલો અને હું રાહ જોઈને ત્યાં બેસી રહી. મેં કીધું હમણાં આવશે અને એમાં હું બોલો વર્ધનને પણ લઈને ગઈ હતી. બાય ધ વે હેલો. હવે ઘરે બેક ટુ નરોડા. હા લેવા આવી ગયા. એ પહેલા આપણે ડિનર કરવા જઈશું. આ બહુ ભૂખ લાગી છે હવે મને. ચલો અને જો બધાએ લાલ લાલ પહેરી લીધું છે. હા નહીં યાર કોઇન્સિડન્સલી રિદ્ધિ પપ્પા અને મેં ત્રણેયનું મેચિંગ. તો ચલો હવે જઈએ યાર ભૂખ લાગી છે. નો યે ચલો વર્ધન લેટ્સ ગો. શૂઝ પહેરી લઉં છું તું ચાલ મને કે શૂઝ પહેર. मैं देखो ચલો જેમ્બે हाँ मैं જેમ્બે જેમ્બે રિદ્ધિ પણ જાય છે ઘરે બાય. જેમ્બે મમ્મી અને પપ્પા ઉપર છે નહીં દેખાય. ચલ જેમ્બે હા વતન જેમ્બે કહી દે બેટા. હા ઉપર છે. જેમ્બે જય સાઈરામ. અમે ઘરે આવી ગયા છે અને અહીંયા જોઈ જ શકો છો પિમ્પલ. કોઈ સ્પેશિયલ દિવસ આવવાના હોય અને પિમ્પલ ના આવે એવું તો બને જ નહીં. મારા કેસમાં તો એવું બને જ નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો મસ્ત વર્ધન સૂઈ ગયો છે. હવે અમે પણ સૂઈ જઈશું. તો મળીએ કાલે. હોપ સો તમને આજનો વ્લોગ ગમ્યો હોય. હું વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહી છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય. ગુડ નાઇટ.